ધોરણ 9 દ્વિતીય પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025માં વિભાગ સીમાં પ્રકરણ નંબર 6 આજે આપણે ભણીશું. એમાં પહેલો દાખલો, કિરણ બીડી એ ખૂણા એબીસીનો દ્વિભાજક છે. જે કિરણ બીડી છે ખૂણો એબીસી, તો ખૂણો એબીસી આપણે ઓલરેડી દોરી દીધો છે. એનો બીડી શું છે? દ્વિભાજક છે. દ્વિભાજકનો મતલબ કે બે સરખા ભાગ કરવા. તો આ બી થી લઈને ડી સુધી એક ખૂણો લંબાવીશું, બીડી, જે શું કરશે? આ બે સરખા ભાગ બનાવશે. મતલબ આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે? સરખા. ઠીક છે. હવે તથા કિરણ બીઈ એ ખૂણા ડીબીસીનો, તો ડીબીસીનો પાછા શું કરશે? બે ભાગ બનાવશે. કોણ? બી ઈ. તો આને ઈ નામ આપી દો. તો આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? હવે સરખા. ઠીક છે. તો અહીં ચલો આગળ વાંચી લઈએ. પહેલા જો ખૂણો ઈબીસી આ ખૂણો આપણને કેટલો આપેલો છે? 19 આપેલો હોય, તો ખૂણો ડીબીસી એટલે કે ડીબીસી તથા એબીસી તથા એબીઈ શોધો. તેના માટે આપણને દરેક ખૂણા શોધવા પડશે. તો પહેલા તો આપણે શું લખ્યું છે? બીડી એ ખૂણા એબીસીનો દ્વિભાજક છે. કોણ? બીડી એબીસીનો દ્વિભાજક, મતલબ બે સરખા કયા ખૂણા બનશે? તો એબીડી માટે ખૂણો એબીડી બરોબર બનશે ખૂણો ડીબીસી. ખૂણો ડીબીસી. તે જ રીતે હવે બીઈ એ શું છે? ડીબીસીનો દ્વિભાજક. તો બીઈ એ ખૂણો ડીબીસીનો દ્વિભાજક છે. માટે ડીબીઈ અને ઈબીસી કેવા થશે? સરખા. આ બે ખૂણા. તો ડીબીઈ તો ખૂણો ડીબીઈ બરોબર ખૂણો ઈબીસી થશે. ઠીક છે. હવે આપણને ખૂણો કયો આપેલો છે? ઈબીસી આપેલો છે. કયો ખૂણો આપેલો છે? ખૂણો ઈબીસી એ 19 છે. તો આ ઈબીસી 19 છે, તો ડીબીઈ મળી જાય. આપેલો શું છે? ખૂણો ઈબીસી બરોબર 19°. માટે ખૂણો ડીબીઈ બરોબર પણ શું થશે? 19°. કારણ કે ખૂણો ડીબીઈ બરોબર ખૂણો ઈબીસી છે. ઠીક છે. હવે તો આ 19 મળી ગયો, આ પણ 19 મળી ગયો. તો ખાલી ખૂણો ડીબીસી શોધવો હોય તો ડીબીસી મળી જાય. તો આ એબીડી શોધવું હોય તો એ પણ મળી જાય, કેમ કે એબીડી અને ડીબીસી કેવા છે? સરખા. તો લખી દઈએ. માટે ખૂણો એબીડી ખૂણો એબીડી બરોબર થશે ખૂણો ડીબીસી. બરોબર. ડીબીસી શોધવો હોય તો એમાં બે ખૂણા ભેગા થઈ જાય. તો ડીબીસી નો મતલબ શું થશે? ખૂણો ડીબીઈ વત્તા ખૂણો ઈબીસી. ડીબીઈ વત્તા ઈબીસી આ બે ભેગા થઈ જાય તો ડીબીસી મળી જાય. બરોબર 19° વત્તા 19° બરોબર 38°. માટે ખૂણો એબીડી બરોબર ખૂણો ડીબીસી બરોબર 38°. હવે આપણને પ્રશ્નમાં જે કીધું છે એ જ શોધીએ ખાલી. તો પ્રશ્નમાં શું કીધું છે? પહેલા શું શોધવાનું? ડીબીસી. તો ડીબીસી આપણને અહીંયા મળી ગયો છે. ડીબીસી કેટલો મળ્યો? 38.
ઠીક છે. પછી ABC શોધવાનું કીધું છે. ABCમાં ABD અને DBC ઉમેરી દઈશું તો મળી જશે. ત્યારબાદ AB અને E શોધવાનું કીધું છે. તેમાં કયા ખૂણા આવશે? ABD વત્તા DBE. ઠીક છે. 3 વાળા ફરીથી શોધી લઈએ. પહેલું ખૂણો DBC જે આપણે ઉપર ઓલરેડી શોધી દીધો 38 બરાબર 38°. બીજો ખૂણો ABC તો ખૂણો ABC બરાબર જોઈ લઈએ એકવાર ફરીથી કે ABC કઈ રીતે બનશે? તો 1 2 અને 3 ખૂણા ભેગા થઈને અથવા તો આ મોટો એક ખૂણો ABD અને DBC બે ભેગા થાય તો મળી જાય ABC. ઠીક છે. તો ખૂણો ABC બરાબર થશે ખૂણો ABD વત્તા ખૂણો DBC જે બંને આપણને કેટલા મળ્યા છે? 38 ઉપર શોધ્યા છે, હે ને? તો 38° વત્તા 38° બરાબર 76°. અને ત્રીજો ખૂણો શોધવાનો છે ખૂણો ABE. ABE સમજી લઈએ. ABE માં કયા કયા આવશે? તો ABD વત્તા DBE. બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBE ઉપર આપણને મળેલો છે. ABD કેટલા મળેલા હતા? 38° અને DBE કેટલા મળેલા હતા? 19°. તો 38 વત્તા 19 કેટલા થશે? 57°. તો આપણને અહીંયા માંગેલ 3 ખૂણા મળી ગયા છે. એક છે 38, બીજો 76 અને ત્રીજો 57. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 AB અને CD બિંદુ P માં છેદે છે. તો રેખાખંડ AB અને રેખાખંડ CD જ્યાં છેદે છે એ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? P. જો ખૂણો APC એટલે આ ખૂણો બરાબર કેટલો હશે? 2x વત્તા 30 અને ખૂણો BPD એ ખૂણો કેટલો છે? 4x માઇનસ 20 હોય તો x પછી ખૂણો APC અને ખૂણો BPD ત્રણેય વસ્તુ શોધવાની છે. હવે જો કે આ બંને રેખાખંડ એકબીજાને છેદે છે તો એમાં જે સામસામેના ખૂણા હોય એને શું કહેવાય? અભિકોણ કહેવાય. માટે ખૂણો APC બરોબર ખૂણો BPD થશે. APC અને BPD બે કેવા થશે? સરખા. કારણ કે કેવી જોડ છે? તો અભિકોણની જોડ છે. ઠીક છે. તો માટે પક્ષ મુજબ પક્ષમાં આપણને શું કીધેલું છે? APC કેટલા છે? 2x વત્તા 30. તો 2x વત્તા 30 બરોબર BPD કેટલા છે? 4x માઇનસ 20. એના બરોબર 4x માઇનસ 20 થશે. ઠીક છે મિત્રો. તો આ x વાળા પદને ભેગા કરી દઈએ અને સંખ્યાને ભેગી કરી દઈએ. માઇનસ 20 છે આ બાજુ આવે તો પ્લસ 20 અને પ્લસ 2x છે અને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ 2x. તો 30 છે તો 30 માઇનસ 20 આ બાજુ એટલે વત્તા 20 બરોબર 4x પ્લસ 2x આ બાજુ આવે એટલે માઇનસ 2x. 30 વત્તા 20 એટલે 50 બરોબર 4x માઇનસ 2x એટલે 2x. બે આ બાજુ ભાગાકારમાં આવી જાય માટે આ x બરોબર શું થશે? 50/2. માટે આપણને જવાબ મળશે x બરોબર 25. તો x શોધી દીધા. તો આ x ને બંને કિંમતમાં મૂકી દઈએ.
ઠીક છે, બંને કિંમતો શું આપી હતી? ખૂણો APC બરોબર છે 2x વત્તા 30° અને ખૂણો BPD બરોબર છે 4x માઇનસ 20°. તો જે x ની કિંમત આપણને 25 મળી છે એ કિંમત આપણે બંનેમાં મૂકી દઈએ. તો બરોબર 2 કૌંસમાં x ની જગ્યાએ 25 વત્તા 30. તો 2 કૌંસનો મતલબ થાય ગુણાકાર, 25 દુ 50° વત્તા 30° બરોબર 80°. આ ખૂણો APC બરોબર કેટલા થશે? 80°. અને અહીંયા બંને કેવા છે? સરખા. તો ડાયરેક્ટ બરોબર ખૂણો BPD લખો તો પણ ચાલે, પણ આપણે એકવાર ચકાસી લઈએ. બરોબર 4 x ની જગ્યાએ મૂકવાના 25 માઇનસ 20°. 25 ચોક 100 માઇનસ 20° બરોબર 100 માઇનસ 20 એટલે 80°. તો ખૂણો BPD બરોબર ખૂણો APC મળી ગયો. ઠીક છે, આ ખાલી તમને સમજાવવા માટે. બાકી આની બરોબર લખી દેવાનું ખૂણો BPD. ફરીથી ટાઈમ બગાડવાનો નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ખૂણો XYZ બરોબર 64 આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો અને જો કિરણ YQ એ ZYP નો દ્વિભાજક હોય તો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. હવે આમાં આપેલ માહિતી પરથી આકૃતિ તમારે જાતે દોરવાની છે, માટે મેં દોરીને રાખી નથી. હવે તમને સમજાવું કે આકૃતિ કઈ રીતે બનશે. તો ખૂણો XYZ આપેલો છે, તો કોઈ પણ એક રીતે ખૂણો દોરી દેવાનો. ખૂણો દોરતા આવડે? એને નામ આપી દો XYZ. જેમ નામ આપો એમ ચાલે. પછી શું કીધું છે? XY ને બિંદુ P સુધી લંબાવો. તો XY આવ્યું છે, તો એને હજુ લંબાવી દો. એને શું નામ આપવાનું? ખૂણો P. P સુધી લંબાવવાનું કીધું તું તો લંબાવી દીધું. ઠીક છે, ગમે તે રીતે આકૃતિ દોરો તો ચાલે. નીચે XY લો તો પણ ચાલે, આમ XY લો તો પણ ચાલે. હવે શું કીધું છે? જો કિરણ YQ, Y થી એક Q દોરવાનો છે, જે શું છે? ZYP નો દ્વિભાજક. તો ZYP અહીંયા છે આ ખૂણો. રેડી? તો આ ખૂણાનો શું બનશે? દ્વિભાજક. શું? YQ. તો આ YQ અહીંયા Q નામ આપી દો. એ શું બનશે? આ બંને ખૂણાનો દ્વિભાજક. દ્વિભાજક મતલબ સરખા ભાગ કરે છે. ઠીક છે, તો આપણે સાથે હવે લખી દઈએ કે ખૂણો XYZ બરોબર કેટલું આપેલ છે? 64° આપેલ છે. પછી YQ એ શું કરે છે? ZYP નો દ્વિભાજક છે. તો ખૂણા ZYP નો દ્વિભાજક છે, માટે બે ખૂણા પડે છે. કયા કયા? ZYQ. એટલે ખૂણો ZYQ બરોબર શું થશે? QYP. ખૂણો QYP. આ બે ખૂણા કેવા થશે? સરખા. ઠીક છે, હવે આ જો આ જે XY છે સીધી લંબાવેલ છે, તો આ આખો ખૂણો કેટલાનો બને? 180 નો બને. ઠીક છે મિત્રો, તો XYZ અને ZYP આખું ભેગું થઈ જાય તો શું બને? 180. તો એને કઈ રીતે કહી શકાય? X, Y અને P. તો XYP નો જે આખો ખૂણો છે એ શું બનશે? 180. તો ખૂણો XYP બરોબર કેટલો આપેલો છે? 180°. એમાં કેટલા ખૂણા પડશે? 1, 2 અને 3. તો 3 ના નામ લખી દઈએ. ઠીક છે, કયા કયા ખૂણા પડે છે? XYZ, ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ વત્તા ખૂણો QYP, ખૂણો QYP. હવે સમજો કે XYZ આપણને કેટલો આપેલો હતો? 64°. હવે આ આપેલો નથી, તો એને આપણે સપોઝ A ધારી લઈએ હાલ. ઠીક છે મિત્રો, જો A ધારી લઈએ તો આપણને આખું 180 છે, એમાંથી 64 બાદ કરશો એટલે આ બંનેના માપ મળશે સરવાળો
એના આપણે બે ભાગ કરીશું એટલે આપણને બંને ખૂણા મળી જશે. તો આ ત્રણેયનો સરવાળો બરોબર શું થશે? 180 અંશ. એક્સ વાય ઝેડ આપણને આપેલો છે 64 અંશ, વત્તા ઝેડ વાય પી ને આપણે એ ધારીએ, વત્તા ક્યુ વાય પી ને પણ એ ધારીએ, બરોબર 180 અંશ. તો એ વત્તા એ એટલે 2a, આ 64 ને આપણે આ બાજુ લઈ જઈએ તો બરોબર 180 માઇનસ 64 અંશ. માટે 2a બરોબર 180 માંથી 64 જાય તો આપણને જવાબ મળે છે 116. તો માટે a બરોબર શું થશે? 116 ભાગ્યા 2. માટે a બરોબર જવાબ મળશે 58. ઠીક છે. તો a બરોબર 58 મળ્યો છે. તો આ બંને ખૂણા કેટલાના થશે? 58 અંશના થશે. ઠીક છે. હવે પ્રશ્નમાં આપણને શું કીધું હતું કે શું જોઈએ છે? ખૂણો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય પી. એટલે એક્સ વાય ક્યુ એનો મતલબ એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય ક્યુ કરીશું. તો પહેલા એક્સ વાય ક્યુ શોધી લઈએ. ઠીક છે. ખૂણો એક્સ વાય ક્યુ બરોબર ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય ક્યુ. એક્સ વાય ઝેડ આપેલો હતો પ્રશ્નમાં 64 અંશ, વત્તા ઝેડ વાય ક્યુ આપણે શોધ્યો 58 અંશ, બરોબર 64 વત્તા 58 કરીએ તો આપણને જવાબ મળશે 122 અંશ. તો આ છે આપણો જવાબ. ત્યારબાદ શું કીધું છે? શોધવાનું કીધું છે બીજું. અને વિપરીત કિરણ ક્યુ વાય પી. તો ક્યુ વાય પી ક્યાં છે? ક્યુ વાય પી એ કેટલું છે? 58. એનું વિપરીત શોધવાનું કીધું. વિપરીત એટલે કે કુલ જે વર્તુળ બને, વર્તુળનું કેટલું અંશ હોય? 360 અંશ. એમાંથી ક્યુ વાય પી જે 58 અંશ છે એને બાદ કરી દઈએ. તો ચલો બીજું શું શોધવાનું કીધું હતું? વિપરીત ખૂણો ક્યુ વાય પી. વિપરીતનો મતલબ છે કે માટે એના બરોબર 360 માઇનસ ખૂણો ક્યુ વાય પી બરોબર 360 માઇનસ ખૂણો ક્યુ વાય પી કેટલો મળ્યો તો આપણને? જે આપણે શોધ્યો છે 58 અંશ. બરોબર 360 માંથી 58 જાય એટલે આવે જવાબ 302 અંશ. તો આ છે આપણો જવાબ. પહેલો જવાબ છે 122 અંશ, બીજો જવાબ છે 302 અંશ. પ્રકરણ 6 માં 10 દાખલા છે. તો 3 દાખલા આ વિડીયોમાં છે અને બીજા વિડીયોમાં આવશે નેક્સ્ટ દાખલા આપણા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને નોટિફિકેશનથી આગળના વિડીયો તરત જ મળી જશે. ધન્યવાદ.